એટલે અહીંયા એ પુષ્ટિજીવોનું પરમ ફલ. પણ હવે આપણે જે વાત કરતા હતા કે પુષ્ટિજીવોને એ પ્રમાણેનું દેહ મળે, એ પ્રમાણેનું પુષ્ટિજીવોનું બધું પ્રભુ સેટ કરે છે. હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે વૃત્રાસુર જેવા જે રાક્ષસો હતા પણ હતા એ વૈષ્ણવ, તો એ વૃત્રાસુરને આવી રાક્ષસ યોની મળવાનું કારણ શું? ભગવાન પોતાના પ્રિય ભક્તને, વૃત્રાસુર પહેલા પણ ભગવાનના ભક્ત હતા, પ્રભુના નિકટ હતા, અથવા પ્રભુ પોતાની ભક્તિ જ કરાવવા માંગે છે. વૃત્રાસુરની ચતુશ્લોકી આપણી ત્યાં ખૂબ માન્ય છે. તો એવા વૃત્રાસુરને ભગવાને આવો કેમ બનાવ્યો, અસુર કેમ બનાવ્યો? આવી રીતે ઘણા બધા સાથે કર્યું છે. ઘણા કહીને ગિરિધર સબાઈ અંકો બાકો, તો અહીંયા બધું બતાવી જ દે છે કે ક્યાંક કોને શું બનાવી નાખે, ક્યારેક કોઈને કયો રાક્ષસ બનાવી દે સારા સારા ભક્તને. એટલે આવું પ્રભુ કેમ કરે છે? આવું કરવાનું કારણ શું ઠાકોરજીનું? તો અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે કે શ્રી ઠાકોરજી કોઈક ને કોઈક કારણ દ્વારા, જો વૃત્રાસુરને શું હતું કે ઋષિનો શાપ હતો, એવી રીતના જે ગજેન્દ્ર પણ હતો. ગજેન્દ્રની વાત આપ બધાએ સાંભળી હશે કે ગજેન્દ્ર નામનો હાથી હતો કે જેને, જે ભગવાનનો ભક્ત હતો અને મગરે એને પકડી લીધેલો, એના પગને પકડીને પાણીમાં ખેંચી રહ્યો હતો. ત્યારે એને ભગવાનને ખૂબ ભાવ પ્રેમને આર્તતાથી પુકાર્યા અને ભગવાન હરિ સ્વરૂપે ગરુડ પર બિરાજમાન થઈને પધારે છે અને સુદર્શન ચક્ર દ્વારા મગરને મારી અને પછી ગજેન્દ્રને પછી મુક્તિ અપાવે છે, ગજેન્દ્રનો મોક્ષ કરાવે છે. તે ગજેન્દ્ર પણ પેલા કોણ હતા? ગજેન્દ્ર ઇન્દ્રદ્યુમ્ન નામના એક રાજા હતા. હવે આ જે ઇન્દ્રદ્યુમ્ન હતા, એ ઇન્દ્રદ્યુમ્નને એકવાર એ ભગવાનના ધ્યાનમાં ખૂબ મગ્ન હતા, બહુ ભગવાનના ધ્યાનમાં એકદમ તલ્લીન થઈ ગયા હતા. અને બરોબર તે જ સમયે અગત્ય ઋષિ ત્યાં આવ્યા. અગત્ય ઋષિના આવવા પર પણ, કારણ કે એ તો ભગવત ધ્યાનમાં તલ્લીન હતા, તો અહીંયા અગત્ય ઋષિના આવવાનો કોઈ ખબર નહીં પડ્યો. એટલે અગત્ય ઋષિને થયું કે આ મારી ડિસરિસ્પેક્ટ છે, આ તો મારું અપમાન છે. મારા આવા પર એમને આદર આપવો જોઈએ. એક ઋષિ પધાર્યા છે, એ પોતાના સત્કાર કેવી રીતે ભૂલી શકે, પોતાના સંસ્કાર કેવી રીતે ચૂકી શકે? એટલે ઋષિને ક્રોધ આવ્યો અને એમણે શાપ આપી દીધો કે જાઓ તમે હાથીની યોનિમાં જન્મ. હવે અહીંયા આપણને વિચાર આવે કે એમની ભૂલ શું હતી? એ તો ઠાકોરજીના ધ્યાનમાં તલ્લીન હતા ને, એમ એમાં ખાલી એમને આમનામ શાપ આપી દીધો. તો આમાં ગોકુલનાથજી સમજાવે છે આપણને કે એવું નથી. આવા ઘણીવાર વગર ભૂલના શાપ પણ જ્યારે મળી જાય, ત્યારે એની પાછળ છુપાયેલી બહુ મોટી ભગવદ ઈચ્છા હોય છે. ઠાકોરજી એના ઉપર કોઈક ને કોઈક રીતે કૃપા કરી અને એનામાં અત્યારે રહેલા કોઈ પણ દોષ દૂર કરવા માટે એને શાપ અપાવે છે. એક વસ્તુ તો આપણે બધા માનીએ જ છીએ કે આપણી સમજ એ ક્યારે પણ ઠાકોરજી દ્વારા કરેલા કોઈ પણ જે પ્રભુ અદ્ભુત કર્મ કહેવાય છે, તે પ્રભુના કોઈ પણ કર્મ અથવા પ્રભુ દ્વારા કોઈ પણ કાર્ય લીલા કરી હોય, ત્યાં સુધી આપણી સમજ કમ્પ્લીટલી પહોંચી ન શકે. તો આપણે એ પણ નથી જાણી શકતા કે ઇન્દ્રદ્યુમ્નના એવા શું દોષો હશે કે પ્રભુએ આવો શાપ અપાયો. એટલે આ ઊભું ન થવું ને આ બધું તો એક નાટક માત્ર હતું. શાપ આપનાર પણ ઠાકોરજી જ છે, કારણ કે બીજા અવતારમાં પ્રભુ એનું રક્ષણ કરવા માટે ગરુડ પર બિરાજીને એને એ સ્વરૂપમાં દર્શન આપે છે. એટલે વિચાર કરો કે આવું બધું ન થયું હોત તો એને અંદર એ લેવલનો પ્રભુનો વિરહ ન થયો હોત અને પ્રભુના આ રીતના ગરુડ પર બિરાજેલા ચતુર્ભુજ સ્વરૂપનું એમને દર્શન પણ ન થયું. એટલે આવી રીતે શાપ આપી અને જે અલગ અલગ જગ્યાએ મોકલે છે, તે એના પાછળ આવા કારણ હોય છે. એવી રીતના જેમ આમની વાત કરી, વૃત્રાસુરને પણ અસુર બનવા પાછળનું એક કારણ હતું. એમને શાપ મળ્યો અને એ બધા વાત પર હમણાં હું નથી જતો, પણ મૂળ કારણ કહું છું કે વૃત્રાસુરને ભગવાનના વ્યુહ સ્વરૂપ સંકર્ષણમાં વધારે આસક્તિ હતી. એમને પુરુષોત્તમના મૂળ સ્વરૂપમાં નથી, પણ ભગવાનના જે ચાર વ્યૂહ છે એમાંના એક સંકર્ષણ વ્યૂહમાં એમની આસક્તિ હતી.
હવે ભગવાનની ઈચ્છા એવી હતી કે આ આસક્તિ ન રહે ને મારામાં આસક્તિ, એટલા માટે પ્રભુએ એની આસક્તિ પ્રોપર દિશામાં લાવવા માટે એને ત્યાંથી દૂર કર્યા, શાપ અપાવીને અસુર બનાવ્યો, પછી ઇન્દ્રના દ્વારા એમને મરાવ્યા. એવી રીતે ઠાકોરજીએ કંઈક ને કંઈક નવા જૂની કરી અને પછી એને પોતા સુધી ગમે તેમ કરીને લઈ આવ્યા. તો આ ઠાકોરજીની આખી લીલા છે શાપ પાછળની. હવે એક શાપમાં એક બીજી વસ્તુ એ જોવાની છે કે જે ભગવત ભક્તને શાપ મળે ને એ ભગવત ભક્ત કોઈ પણ આમ તેમ જગ્યાએ પહોંચી જાય, તો એમાં પણ એક વસ્તુ સમજવી કે એ ભગવત ભક્ત ગમે તે કામ કરશે, કારણ કે હવે એને શાપ મળી ગયો તો એના દ્વારા ખરાબમાં ખરાબ કાર્ય પણ થશે. આપણે જેમ જોયું કે જે જય વિજય પાર્ષદ હતા, તો એ બધા પણ એવી રીતે શાપિત હતા અને ઘણી બધી વખત. તો અહીંયા તો જે સાચા ભક્તો પરમ ભક્તો છે આ બધા વૃત્રાસુર ઇત્યાદિકની વાત ચાલુ છે, તો આ બધાને જે શાપ મળ્યા પછી જે એમને યોની પ્રાપ્ત થાય છે, એમાં એક વાત હોય છે કે એમનામાં પાખંડ નથી હોતો. પાખંડ એક એવી વસ્તુ છે કે ભક્તના લક્ષણમાં જ નથી. ભક્તને ખરાબમાં ખરાબ શાપ મળ્યા પછી પણ એના અંદર પાખંડ કોઈ દિવસ ના આવી શકે. પાખંડ અને ભક્તિ એ કમ્પ્લીટલી અલગ ડાયમેન્શન્સમાં, કમ્પ્લીટલી ઓપોઝિટ છે. એમાં કોઈ મતલબ એક મયાનમાં બે તલવાર રહી જ ન શકે એમ ભક્તિ ને પાખંડ એક સાથે નથી રહી શકતા. એટલે સૌથી વધારે મહાપ્રભુજી આપણા પૂર્વાચાર્યો અથવા શ્રી ઠાકોરજીને સ્વયંને આ બધાને જેનાથી આપત્તિ છે પાખંડથી જ છે. ભલે ભક્તિ ન થતી હોય તો અલગ વાત છે, ભક્તિ ન થવી એ કોઈ ગુનાહ નથી, કોઈ પાપ નથી, પણ ભક્તિનો પાખંડ કરવો એ મહાપાપ છે. કે જ્યારે ભક્તિ આપણે કરતા નથી. હવે ઘણા આમાં એ આર્ગ્યુમેન્ટ કરે છે કે ભાઈ પાખંડ કરવા એટલે ખોટી નાટક નોટંકી કરવા માટે પણ ભગવાન પાસે તો ગયો, પણ ભગવાનને એને વાપર્યા કઈ રીતે? આ તો ચોખ્ખી વાપરવાની જ વાત થઈ ને, કે ભગવાનને તમે મીડિયમ બનાવ્યા છે કઈક વસ્તુ મેળવવા. એટલે લૌકિક વસ્તુ છોડીને જ્યારે આપણે પ્રભુ પાસે જવાની વાત કરીએ, પ્રભુને લૌકિક વસ્તુથી ઘણી ઉપર માનીએ, લૌકિકમાં આસક્તિ હોય તો લૌકિક સિદ્ધ પણ તમે કરી શકો છો, પણ એ લૌકિક સિદ્ધ કરવા માટે ઠાકોરજીને જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું મીડિયમ બનાવતું હોય તો વિચાર કરો કે એનાથી અંધતમ ગતિ વાળો વ્યક્તિ કોણ હોઈ શકે. એટલે પાખંડને બહુ આપણી ત્યાં પ્રિસાઇસલી ખરાબ ગણવામાં આવ્યો છે. તો એ પાખંડ કોઈ દિવસ ભગવત ભક્તોમાં નથી હોતો, સાચા જીવોમાં નથી હોતો. તો અહીં અમુક આ બધી લક્ષણોની વાત કરી. તો અહીંયા આપણને એ સમજાય છે કે ઘણીવાર આવા શાપના કારણે આવા દેહ મળ્યા. જો આમાં એક બીજી વાત પણ કે છે ગોકુલનાથજી, કે ઘણીવાર એવું થાય છે કે સારા ભગવદીઓ મ્લેચ્છોના ઘરે પણ જન્મી જાય છે. જેમ જોયું આપણે રસખાનજી હતા, અલીખાન પઠાણ હતા, પીરજાદી છે. હવે આ બધા તો કોણ હતા? મ્લેચ્છ હતા. મ્લેચ્છ એટલે જન્મથી જ પ્રવાહી માનવામાં આવે, કારણ કે મ્લેચ્છને કોઈ પણ રીતે મર્યાદા એટલે વૈદિક માર્ગની કોઈ ખબર નથી હોતી. મ્લેચ્છ એટલે એ વૈદિકનો પણ અધિકારી નથી, અને કહીએ ને કે પ્યોર આસુરી જીવ છે એ કોઈ પણ મ્લેચ્છ આપણે કહીએ. તે મ્લેચ્છોમાં પણ ક્યારેક ભગવત ભક્તિ દેખાય, તે એમાં પણ સમજવું કે એનામાં એવી ભક્તિ જાગૃત થઈ ગઈ છે, અથવા એ કોઈ એવો જીવ છે કે જે કોઈ શાપ વશાત મ્લેચ્છ યોનિમાં જન્મ્યો છે. આમાં ઘણા બધા અત્યારના સમયમાં પણ મ્લેચ્છ એટલે એક ધર્મ વિશેષ માટે મારું કેવું નથી, એક રિલિજિયન વિશેષ માટે હું નથી કહેતો, પણ દરેક વ્યક્તિ મ્લેચ્છ કેટેગરીમાં બધા આવી જાય. બધા લગભગ ફોરેનર્સ મ્લેચ્છ કોટીમાં આવી જાય. તો એમાં મ્લેચ્છના અંદર હમણાંના સમયમાં પણ ઘણા બધા એવા થાય છે કે જેને અંદરથી કૃષ્ણની ભક્તિ છે. આમાં પણ જોજો, જે પાખંડ કરે છે એમની વાત નથી કરતો, પણ જેને વાસ્તવમાં કૃષ્ણ ભક્તિ છે, જેને ખરેખર કૃષ્ણ માટે અંદરથી એવો પ્રેમ ઉત્પન્ન થાય છે. એમાં શ્યામદાસ જેવા ઘણા આપણા પુષ્ટિ માર્ગના પણ એવા વિદ્વાન વૈષ્ણવ થયા કે જે જન્મથી અલગ કન્ટ્રીના હતા. એટલે ત્યાંના રહેવા, અહીંયાથી ગયેલા ત્યાંના રહેવાસી પણ નહીં, મૂળ ત્યાંના હતા.
એવા લોકો ત્યાંના નેટિવ હતા, છતાંય અત્યારે બ્રહ્મવાદને બહુ સારી રીતે સમજી શક્યા, શ્રી વલ્લભના સ્વરૂપને બહુ સારી રીતે સમજી શક્યા. તો આવા બધા જીવો આપણા અત્યારના સમયમાં પણ જોવા મળે છે, પણ બહુ ઓછા જોવા મળે છે, એક અલગ વાત છે. બાકી પાખંડ અત્યારે આપણા દેશમાં ચાલતું હોય કે આપણા પ્રભુના નામ પર બીજા દેશમાં ચાલતું હોય, પાખંડ કોઈ પણ રીતે એક્સેપ્ટેબલ નથી. તો અહીંયા એક વસ્તુ એ સમજી અને આગળ પછી થોડીક વાત પ્રવાહ માર્ગની પણ કરે છે કે પ્રવાહ જીવો જે હોય છે એ પણ કેવા હોય છે. તેમાં શ્રી મહાપ્રભુજી એક શબ્દ વાપરે છે, ચર્ષણી. ચર્ષણી એટલે ભટકવા વાળા. જે આપણે અહીંયા હવે પાખંડની વાત કરી જ છે, તો આગળ સમજીએ કે દરેક પાખંડી ચર્ષણી હોય છે. એટલે કે જે વ્યક્તિ ભટકતા ભટકતા કદાચ ભૂલમાં દૈવી જીવોનું અનુસરણ કરી બેસે છે, એટલે એ વ્યક્તિને પુષ્ટિ માર્ગમાં આવીને પુષ્ટિ માર્ગ પ્રત્યે આસક્તિ નથી. પુષ્ટિમાં એટલે એને ઠાકોરજી માટે કોઈ પ્રેમ નથી, પણ કોઈક કારણસર એ પુષ્ટિજીવોનું અનુકરણ કરે છે અથવા પુષ્ટિજીવ બનવાની કોશિશ કરે છે. જો પુષ્ટિજીવ બનવાની કોશિશ પણ મનથી થવી જોઈએ, અહીંયા મનથી નથી થતી, અહીંયા કોઈક સ્વાર્થના કારણે થાય છે. તો આ બધી જ વસ્તુ ચર્ષણી જીવોના લક્ષણ છે, જે પ્રવાહી જીવોનું જ પર્યાવાચી છે. તો આ ચર્ષણી જે હોય છે એમને આસુરી જીવો ગણવામાં આવ્યા છે. હવે આ પ્રવાહ જીવોમાં પણ બે પ્રકાર છે, એક અજ્ઞ અને એક દુર્જ્ઞ. આમાં પણ બે જ સમજો કે અજ્ઞ હજી સારા હોય છે, દુર્જ્ઞ સાવ ગઈ ગુજરી છેલ્લી કેટેગરીના હોય છે. કેમ કે અજ્ઞ એટલે અજ્ઞાની, કે જેને જ્ઞાન નથી, અને દુર્જ્ઞ એટલે દુષ્ટ જ્ઞાન વાળા, કે જેને ખોટું જ્ઞાન છે. આ બહુ મોટો યુનિવર્સલ ફેક્ટ છે કે જે વ્યક્તિ કંઈ જાણતો નથી એ જાણી શકે છે, પણ જેને જાણવું નથી એ વ્યક્તિને દુનિયા જહાનના રિસોર્સિસ પણ સમજાવી નથી શકતા. મોટામાં મોટા જ્ઞાનના શાસ્ત્રો એને નથી સમજાવી શકતા, કારણ કે એને જાણવાની ઈચ્છા નથી. એના મનમાં પહેલેથી જ ખોટા બિલીફ્સ છે કે જેને કંઈ જાણવા નહીં દે. એનામાં એવી દુર્બુદ્ધિ જ છે કે એને આ બધી વસ્તુથી કોઈ લેવા દેવા નથી. એટલે આ બધા લોકો છેવટે શું કરે છે કે ભગવાનના વેરી બની જાય છે. ભગવાનના વેરી જેમ શિશુપાલ હતો, તો આ ભગવાનના વેરી બનવાને કારણે અથવા ખોટા આચરણને કારણે એમાં જે લોકો માંસ ઇત્યાદિકનું ભક્ષણ કરે છે, તામસિક જીવન વ્યતીત કરે છે, તો આ બધા એ કેટેગરીમાં આવી જાય છે. અજ્ઞ છે કે દુર્જ્ઞ છે, પણ બંનેને જે મળવા વાળું ફલ છે એ અંધતમ ગતિ છે. અંધતમ ગતિ પછી ક્યાંક ને ક્યાંક એમનો લય થઈ જાય છે, પણ છતાં એમને સારી મુક્તિ તો પ્રાપ્ત નથી થતી. એ વસ્તુ અહીંયા સ્પષ્ટ છે. હવે આગળ પુષ્ટિજીવોમાં પણ જ્યારે આપણે વાત કરીએ ત્યારે પુષ્ટિજીવોમાં જેમ આપણે પહેલા વાત થઈ હતી કે ચાર ભેદ છે. એમાં શુદ્ધ પુષ્ટિ અને બીજા ભેદ મિશ્ર પુષ્ટિમાં ત્રણ ભેદ, એવી રીતે કરીને ચાર થાય છે. મિશ્રમાં પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા પુષ્ટિ ને પ્રવાહ પુષ્ટિ. હવે એની ચર્ચા આપણે આવતા વખતે કરીશું, કારણ કે શ્રી ગોકુલનાથજી એ વિષયમાં કંઈ કીધું નથી, પણ એમાં આપણે અલગ આપણા જે પૂર્વાચાર્યો છે એમને રિફર કરીશું, અને એ લોકોની આજ્ઞા દ્વારા આપણે આ કેટેગરીઝ સમજીશું. પણ શ્રી ગોકુલનાથ જેટલું ચોક્કસ સ્વીકારે છે કે બે મિશ્ર અને શુદ્ધ એવી કેટેગરીઝ બધામાં હોય છે. મર્યાદામાં પણ હોય છે, પ્રવાહમાં પણ હોય છે. એટલે આપણે પ્રવાહ માર્ગના ઘણા લોકોને આપણે જોઈએ છીએ કે પ્રવાહ માર્ગના લક્ષણો કમ્પ્લીટલી એમાં દેખાતા નથી, પણ ઘણા દેખાય પણ છે. તેનું કારણ એ છે કે પ્રવાહમાં પણ મિશ્ર સૃષ્ટિ હોય છે. એટલે ઘણા એવા ચોખ્ખા પ્રવાહ નથી હોતા, પણ મિશ્રિત રૂપે હોય છે. તો આવા અલગ અલગ પ્રકારના જીવોની વાત શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. હવે આવા જીવોના અંદર આ બધા જીવોનું છેલ્લું લક્ષ્ય કોઈક ને કોઈક રીતે ભગવાન હોય છે. કોઈક ને કોઈક રીતે એ બધા મેળવે જ છે, પણ કયા સ્વરૂપે કેવી રીતે મેળવે છે એ બધી વાત અલગ હોય છે. પેલા જેમ વાત થઈ હતી કે પુષ્ટિ જીવ છે એ સાકાર પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પ્રભુ પ્રગટ થાય એનો રસ માણે છે. તો એવી રીતના જે જ્ઞાની અથવા મર્યાદા ભક્ત જીવ છે
એને પ્રભુનું જ્ઞાન રૂપે અથવા હૃદયમાં બિરાજીને પ્રભુ જ્ઞાન